મેં આ કર્યું છે, ખાવા ધાન નહોતું રહ્યું સાહેબ. એક સમય તળાજા મહુવા ગાડી હાંકનારો, 300 રૂપિયાનો ડ્રાઈવર, લક્ઝરી બસ લઈને ઠેઠ સુરત જાવ ટીપ મારવા, એક રાત જવાનું, પાછું દિવસે ત્યાં હોવાનું. સુરતના પોપડામાં બસ પડી હોય, એની હેઠે ગુણીઓ ગોદડા પાથરીને હોવાનું. જાગીએ ત્યાં 2-3 ગલુડા ભેગા હોતા હોય, એના ઈતળા આપણને સોટ્યા હોય. એ સુગંધ હજી મને વાત કરું ત્યાં યાદ આવી જાય છે કે કૂતરાને ક્યાં કૂતરાને કેવી કેવી વાસ હોય. અને યુવાનોને એટલું કહું, બધાને, આપણા યુવાન હું બધાને, આ કોઈ સલાહ દેવા ન થાય હો ભાઈ. આજે હું કરું છું એ કહું છું, મને ફાયદો છે. અને હાંજના 7 વાગી જાય, ગમે એ કામે જતા હો, હાંજના 7 વાગી જાય, ઓય તો નજર ફેરવી લેવાની. આજુબાજુમાં ગામ આવતું હોય તો એ ગામના મંદિરે આરતી ટાણે તમારી ગાડી ત્યાં વહી જવી જોઈએ. ભલામણા ભલે ગમે એ ગામ હોય, પગે લાગીને કહો, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા, હિન્દુસ્તા હમારા. આ વાતો રાખવી હોય તો. હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી, પણ ધર્મવાદ તો હોય ને, જેમાં હોય એ વાત તો કરવી પડે ને આપણે. હમ સબ હિન્દુ એક હે લાડવા ખાવામાં, એમ નો હાલે સાહેબ. એકલા ગુંદીને ગાંઠિયા ઉલાળવા એમ નો હાલે. પગે લાગીને કહું, તમારા દીકરા તરીકે તમારી પાસે હું માયો આયર ખોળો પાથરીને ભીખ માગે છે. 15 મિનિટની તમારી પાસે 15 મિનિટની ભીખ માગું છું, પર ડેની 15 મિનિટ. 7 વાગે કા તમારી ગાડીને સાઈડમાં રાખી દેજો, રોડ ઉપર જતા હો 15 મિનિટ ઊભા રહી જાજો. તમે જેને માનતા હોવ એની 15 મિનિટ માળા કરી લેજો, એના નામ લઈ લેજો. અને એકવાર એવું ચિત્ર ભારતમાં બનવું જોવે કે 7 થી 7:30 ભારતના રસ્તા બંધ હોય છે, વાહન હડકે ઠાડ ઊભા રહી ગયેલા હોય છે. સલામત હે, હું ધન્યવાદ આપું મારા મુસ્લિમ ભાઈઓને. એના નમાઝના ટાઈમે ગમે એવડો વેપાર હોય બંધ કરીને મસ્જિદ ભેગો થઈ જાય છે. હા, એને ધન્યવાદ આપું છું. શું કામ? એ 18% છે, પણ 100% છે. તમે જેટલા ટકા છો એમાં ટકાવારી કાઢો. કોને ગીતાનો શ્લોક આવડે છે? કોને રામાયણની સોપાઈ આવડે છે? કેટલા એવા? ક્યાં આધારે તમે કહો કે હું આ છું? મને વાર્તા ના આવડતે તો કઈ રીતે કહી શકું હું કલાકાર છું? મને ગીત ના આવડતે તો હું કઈ રીતે કહી શકું કે હું કલા છું? એમાં બધું આવી જાય છે વાલા. આ માયો આયર તમને પગે લાગીને કહે, 7 વાગ્યાથી 7:30, 7:15, 15 મિનિટ કમસે કમ જાતા હોય ત્યાં હોટલે ગલોંદા મારવાના, માવા છોડવામાં 20 મિનિટો કલાકો કાઢી નાખો છો. અને ક્યાંય મારથી હદરવાના નથી. રામ ને કૃષ્ણ તેથી હોહરવા પડ્યા, તેથી આપણે ન સુધર્યા. ઠેઠ ગોકુળ મથુરાથી નીકળ્યો ને આયા સુધી વહી આવ્યો, આયા સુધી. એને જો આપણે ભાલા ધરબી દીધા હોય. અને રામ અયોધ્યાથી નીકળીને ઠેઠ લંકા સુધી એને આડું નાખ્યું, આમ સોકડી પાડી બે. 14 વર્ષ રેખડ્યા વનમાં રામ. પણ આ મારી ટેલ છે. આ સોમનાથના સાનિધ્યમાં બેઠો બેઠો આ માયો આયર, આ માયલો તમને પગે લાગીને કે 15 મિનિટ આપજો આ રીતે. અને પછી જોજો તમને તમારા જીવન જીવવાની કેવી લહેર આવે. મેં આ કર્યું છે, ખાવા ધાન નહોતું રહ્યું સાહેબ. એક સમય તળાજા મહુવા ગાડી હાંકનારો, 300 રૂપિયાનો ડ્રાઈવર, લક્ઝરી બસ લઈને ઠેઠ સુરત જાવ ટીપ મારવા, એક રાત જવાનું, પાછું દિવસે ત્યાં હોવાનું. સુરતના પોપડામાં બસ પડી હોય, એની હેઠે ગુણીઓ ગોદડા પાથરીને હોવાનું. જાગીએ ત્યાં 2-3 ગલુડા ભેગા હોતા હોય, એના ઈતળા આપણને સોટ્યા હોય. એ સુગંધ હજી મને વાત કરું ત્યાં યાદ આવી જાય છે કે કૂતરાને ક્યાં કૂતરાને કેવી કેવી વાસ હોય. પણ જેદુની માળા લીધી ગુરુજીના નામની, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગાઈએ સંગાઈએ બધા તાળી પાડી દેખવા. હાલો, તાળી પાડવામાં કાંઈ પાપ ન લાગે. બધાય મારા હાથમાં તાળી પાડે. એ મારા હા આ વાત કરીને એના માનું બરબાદ હાથ ઊંચા કરીને એકવાર બધા જા ઉભા ને આથી બેઠા એમના જય હો. ગુરુજીના નામની હો
માળા છે ડોકમાં રોજના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં. મરાય નહીં હો માળા છે ડોકમાં. એનો અર્થ ભરલે પીડાય નહીં હો માળા છે ડોકમાં. પીડાય નહીં હો. વાત એ કરું સાહેબ, ઈ જૈન આવતો એક રાત જવાની એક રાત આવવાની, ઈ 2 રાત એના 150 રૂપિયા મળતા હતા. આ નરું સત્ય છે. હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં, આનંદ કહે સત્યને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં. આનંદ કહે સત્યને ચુકાય એ નહીં. બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. એ બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. આય નહીં હો માળા છે ડોકમાં. આવા બાવલિયાના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. માળા છે ડોકમાં. સોમનાથ નામની હો માળા છે ડોકમાં. સોમનાથ નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આજ માતા તને પાથરે રૂડી ફૂલડા કેરી સહેજ, અને કાલે તારી વીર પથારી પાથરશે 20 ભુજાણી. ઓહો ફરમાઈશ સરસ છે. અને આપણે આંકવાના છે. મારે 4 વાગ્યા પહેલા પૂરો કરવાનો છે નહીં પ્રોગ્રામ. તમારે જેને ઉતાવળ હોય એ વયા જજો ભાઈ. કોઈ નહીં હોય ને તો હું આ દીવો પાછો પેટાવાનો ને એની સામે ગાવાનો. ગુરુજીના નામ એટલે આ હું કઈ બંધ નથી કરવાનું. તમારે જેટલી ચીઠીઓ મોકલો એટલી મોકલો. હું આચાર જ છે મારામાં, સંહિતા નથી મારામાં. હા અમારો પમદી હતો ભાવનગર પ્રોગ્રામ. ઓહોના બધા હતા. કોણ કોણ હતા લાઈવ જોયું જ હશે. બધા મંત્રી હતા. કાંઈ કોઈ બંધ ન કરાયું. અહીંયા કોઈ નો જ કરાવે. આપણે આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં. હું 4 વાગ્યા પહેલા બંધ નહીં કરું. મને માઇન્ડ તામ ચડ્યું છે. 3 વર્ષથી કોઈ અમને સાંભળ્યા જ નથી. ઘરે ને ઘરે બેઠા હતા ભાઈ અમે. બધા કલાકારો આ લોકડાઉનમાં શું કેવું છે. આપણે તો તોય જે સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી. કારણ કે મોટા ફળિયા ભાઈ. એ ભાઈ કાંઈ નહીં તો વાડીએ જઈને બેહીએ. ભેહું અરે વાતું કરી. ભગર હાલતી નહીં હે, ભગર માનતી નહીં હે. અત્યારે તો થોડુંક દૂધની તકલીફ પડતી. અમારા એક વેપારી માણસ છે વાણિયા, આપણે બહુ ગમે, મારા સ્નેહી બધા. હા ખૂબ સ્નેહી મારા. તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે, ભલે 2 લાખ રૂપિયા દેવા પડે. અમે 1.5 લાખની ભેંસ શેઠાટું ગોતી, પણ ભેંસ દોવા દે નહીં. ત્યાં લઈ જાય. અમે રોજ એને ગોળ દઈએ. એ જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમે. તો હવે શેઠને તો ગોળનું મેં કીધું ભાઈ એને ખાણમાં ગોળ આપવો પડે. ગોળની ટેવ પડેલી છે ભેંને કે કચ્છો વાંધો નહીં માયાભાઈ આપણે ગોળ દેશું. તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઊંચી ક્વોલિટીનો ગોળ લઈ આવ્યા. ઓલો ગાંગડા
હવે ઈ તગારું ભરીને મૂકે ભે દોવા બે તો 7 કિલો તો ગોળ ખાઈ જાય ભે ગોળ જેટલાનો થાય ને એનાથી અડધાનું દૂધ થાય 6 મહિના ચાનો લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે માય ભાઈ 7-7 8-8 કિલો ગોળ ખાઈ જાય અરે ગાંડા ભાઈ 100 ગ્રામ ગોળ નો ખાય 50 ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ઓલા ગાંગડા કાપીને ટુકડા કરીને તગારો અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો હું તમને શીખવાડું કરક બુદ્ધિવાળા માણસોને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે જો ભાઈ મારામાં બુદ્ધિ નથી આ તમને ચોખ્ખું કહું આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી આ દિલનો પ્રોગ્રામ છે હા હજી એ જોક્સ કહું તમે એ મને ભાઈ હૈયા સડાવજો એ મને કહેજો બુદ્ધિવાળો જો એ કહું તમે જો પેલા આ ગોળવાળો પૂરું કરું નથી આવવું હમણાં નથી આવવું પછી મેં શેઠને કીધું શેઠ હું આવું આ કયો ગોળ લાવ્યો હતા હું એ નહીં રસી આવે ને ગોળની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડિયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે હુકાઈ ગયું હવે ભેંસ મોર મૂકો ભેંસી બે કેટલુંક સાઈટા કરે અને ભેંસ દોઈ લેવાની ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખો કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો ક્યાં ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઇનલ નથી કહેતા કે ચંદ્ર જ છે એમ કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયું એમ એ ક્યાં ગયા મારા રામ જાણે એક તો એમ કહી છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈક કરે તો છે જ કેવડું ભાઈ અને એમાં અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ સાયન્સમાં બધાયમાં અર્થશાસ્ત્રનો માણસ અવડો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ અને ભગવાનને મેળો ઠપકો દેવાનો સમાજને મેળો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ શું ન કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ન કરી શકે શું બધા ખોટા ટાઈમ બગાડો છો ભગવાનને ચૂક મારો દીકરા મારી હામો છો તું મેં તને બુદ્ધિ આપી તને હારી બુદ્ધિ આપું સમાજનો વિકાસ કર મરી જતા હતા શાર એકલા ઘૂંટવામાં શેલ દાદાની 3 વર્ષ ભણ્યા 8 વર્ષના છે ત્યારે શાર એકલા શીખ્યા હતા એને બદલે અત્યારે હાશી ખોટી વાત છે સાહેબ મેં ઘૂંટેલા છે 2 વર્ષ ત્યારે શાર એકલા આવડ્યા હતા એને બદલે અત્યારે 3 વર્ષનું છોકરું મોબાઈલના લોક ખોલ નાખે કે નથી ખોલતું ખોલ નાખેલ દેતાની મોબાઈલ હાથમાં ઓળખી જાય ડો એક ભાઈ ઓફિસે બેઠા હતા ને તો જમરાજ આવ્યા જમરાજે કીધું હાલે મોરથા બોલો કે ભાઈ મારે હજી કેટલા પ્રોગ્રામ કરવાના છે હું મોરથા કહું સૌ જમરાજા કે મિત્ર તરીકે કહું હાલ મારી હારે હારો નરીવો લઈ જાવો છે તને હાજો નરીવો લઈ જાવો કે પણ હજી મારો નહીં કહું સૌ હાલ તક મારી ભૂલ હું તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘરે રહી ગયો છે લોક ખુલી ગયો છે અને 2-3 મેસેજ આવી ગયા છે તો બોલો કે તો આપણે નીકળી જવાય આપણે હવે ઘરે ન જવાય હમણાંમાં જ નીકળી જવાય એમ કે ભાંગીને નીકળવું એને કરતા હાજો ને ટળી જાય એટલે બોલો એ ભગવાનને મળ્યો ઠપકો દેવાનો ભગવાનનો મગજ ગયો ભગવાનનો જાય જ નહીં મગજ કોઈ દી હોય જ નહીં એને ભગવાન કે ચાલો મેં તને બુદ્ધિનું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર એને બદલે તું મારે આમાં સેલેન્જ મેળો કરવા ભગવાનને ચૂક અને સર્કિટ જ ઉડાડી નાખવા દે તો ભગવાનને સર્કિટ ઉડાડી નાખ્યો ને આખી મેમરી જ વહી ગઈ બસ આવું થઈ ગયું મેમરી વહી ગઈ પછી ખરેખર નતું આટા જ વહી પ્રોફેસર જેવા માણાના રોડે ચડે ચીજી ભગવાનને ચૂક ગયો હવે બરાબર પણ ભગવાનને એમ છો હજી આની પરીક્ષા કરી લઉં માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા આની પરીક્ષા કરી આની હામાં મળ્યા જય સોમનાથ ચીજી
જય શ્રી રામ. પોપ 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 પોપ. જય શ્રી કૃષ્ણ. ભગવાનને ચોકાને ગયું. તારું નામ શું છે? નીચીકબાઈ. ક્યાં ગામનો છો? નીચીકબા કીધું ને. તાર પપ્પાનું નામ નીચીકબાઈ કીધું ને. તાર દીકરાનું નામ નીચીકબાઈ. તારા ગામનું નામ નીચીકબાઈ. તું હું હતો? નીચીકબાઈ. તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય. મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. આ તમને કેવલ જોક્સ લાગ્યો ને? હાવ. હવે સાંભળો, તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે, પણ દિલમાં હશે ને, હૃદયમાં, ઈશ્વરની તાકાત નથી, ન કાઢી શકે ભલામણ. એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો, હૃદયથી રહ્યો, મોજથી રહ્યો. કઈ વાત કરતા હતા? એટલે વાત એ કરતો હતો સાહેબ. મારો કહેવાનો મતલબ એ છે કે જેને હારે રહેવું એ લાગણીથી. આજે મેં કીધું ને કે અમે જે મોજથી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારું મગજ જ નથી. આ મગજ હોય તો આ ધંધો કરીએ સાહેબ, આખી રાત તળેલા નાખવાના. ના, વાત જ્યાં મૂકીથી ત્યાં લઈ આવ્યું. ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે. હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર ભગવાનના દર્શન થાય છે. હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘરે કાંઈ એવી વાત નથી કરવાની, પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરની દર્શન થાય. શું કામ? એક ખાલી 50 ઘંટી હીરાની અકારતો હોય તો એ 200 પરિવારની જવાબદારી માટે ઈશ્વરે એને મોકલ્યો છે. જા 200 પરિવારની તું જવાબદારી લઈ લેજે. આ રિલાયન્સ અને રતન ટાટાને તમે લઈ લ્યો તો એણે કેટલા પરિવારની જવાબદારી લીધી. એમાં ખાસ કરીને ડાયમંડ, બિલ્ડર લાઈન, હીરામાં તમે જુઓ 25 લાખ યુવાનો આજે હીરામાં કામે છે. કોઈ એવી સુવિધા કે 4 સોપડી પાસને 5 લાખ રૂપિયા પગાર આપી શકાય એવું? અભણને 2 લાખ આપી શકાય એવી છે સુવિધા? તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા, આવા કયકની જવાબદારી લઈને આવ્યા છે ભલામણ. માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું ને લઈને વહી ગયા નહીં. કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે. આ બેઠા છીએ અમે. આ સાઉન્ડવાળા તો એની નીચે કેટલા કામ કરે છે, મંડપવાળા એની નીચે કેટલા કામ કરે છે, લાઇટવાળા એની નીચે કેટલા કામ કરે છે. ઈશ્વર કોઈ દી કોઈને હમણાં ન મોકલે સાહેબ, પણ ફરજ બજાવીએ, ફરજ બજાવીને જીવતા જઈએ. એ સંસ્કાર છે જનેતાના ઉદરમાંથી આવતા હોય છે. એવી જનની નહૈયામાં પોઢંડા પોઢંડા પીધો કસુંબીનો હે મના ધોળા ધામણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો ઓ રાજ મને લાગો, ઓ રાજ મને લાગો, ઓ રાજ મને લાગો કસુંબીનો રાજ મને લાગો કસુંબીનો રંગ.
સાહેબ આ હાલરડું છે ને બેનો માતાઓ બેઠા છે આપણા પ્રથમ કોઈ ગુરુ હોય ને તો આપણી માં છે હવે મને એ કહો આપણને માએ પહેલો વેલો શબ્દ કયો શીખવાડ્યો બોલતા ત્રણ ચાર મહિનાનું બાળક થઈ જાય ત્યાં ઘૂઘવાટા કરતું થઈ જાય એ ઘોડિયામાં નાખી હાલડું ક્યું ગવાતું હોય તો દરેક ક્યારેક મોજમાં માં ગાતા હોય હે? પણ એક તો ફાઇનલ છે હા તો હામું બોલું મુઠ્ઠી ઓઢીને હું તો હોય ને એ કહેતો કે ખોટી વાત માએ પહેલો શબ્દ આપણને આપ્યો છે દીકરા કાલ હું ન હોઉં ને હા ધ્યાન રાખજે જગતમાં હકારાત્મક જીવજે હા બાપા હા નકારાત્મક જીવતો નહીં કોઈના ખોટા વિરોધમાં ન જાતો આપણે જીવે એવું જીવજો હકારાત્મક રહેજે એટલે અમારો કવિ લખે છે એ ખાણી એવી બેનીના કંઠેની તરતા હાલરના બોલ્યો કસુબીનો ભીષણ રાત્રિ કેવી પહાડો ની ત્રાડો ગાયો કસુબીનો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુબીનો